આવતીકાલે જૂનાગઢના ભવનાથમાં ધ્વજારોહણ સાથે મિની કુંભનો થશે પ્રારંભ. ડમરૂ યાત્રામાં જોડાશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. 30 સમિતિઓ સંભાળશે સુરક્ષા. 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમો. ભવનાથના મેળામાં રોપવેમાં ડિસ્કાઉન્ટ. ટિકિટ દરમાં 10% ઘટાડો. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે એસટી બસની પણ કરાઈ વિશેષ સુવિધા. 195 જેટલી વધારાની બસો અને 7,800થી વધુ ટ્રીપ્સનું કરાયું આયોજન. મેળાને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા તંત્રની અપીલ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો મોટો નિર્ણય. નોટિસ પર નિર્ણય ન આવે ત્યાં સુધી લોકસભામાં નહીં જાય ઓમ બિરલા. નૈતિકતાના ઉચ્ચ ધોરણો હેઠળ લેવામાં આવ્યો છે નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ફ્રોડ અંગે રાષ્ટ્રીય પરિષદનું કર્યું ઉદ્ઘાટન. તો સીબીઆઈની નવી સાયબર ક્રાઇમ શાખા અને રાજ્ય અપરાધ સમન્વય કેન્દ્રના ડેશબોર્ડનું પણ કર્યું ઉદ્ઘાટન. ગૃહમંત્રીએ લોકોમાં સાયબર સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર મૂક્યો ભાર. નીતિ આયોગે વિકસિત ભારત અને નેટ ઝીરોની દિશામાં 4 અભ્યાસ અહેવાલો કર્યા રજૂ, જેમાં વીજળી, પરિવહન, ઉદ્યોગ અને ખનીજોની માંગનો સમાવેશ. તો નીતિ આયોગના અધિકારી આર સુબ્રમણ્યમે કહ્યું, આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણીય ટકાઉપણા વચ્ચે સંતુલન જાળવવા પુરાવા આધારિત નીતિ નિર્માણ જરૂરી. રાજ્યમાં હવામાનનો બદલાતો મિજાજ. સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ. દીવમાં રાજ્યનું સૌથી ઓછું 13.4 ડિગ્રી તાપમાન. તો રાજ્યના મહાનગરોનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર. આઈસીસી ટી20 વિશ્વકપમાં આજે 3 અલગ મેચ. પહેલી મેચમાં નેધરલેન્ડનું નામીબિયા સામે 7 વિકેટે વિજય. તો બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે યુએઈને 10 વિકેટથી હરાવ્યું. હાલ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની ત્રીજી મેચમાં અમેરિકાએ ટોસ જીતીને પસંદ કરી બોલિંગ.